હેલો એવરીવન, આજે આપણે FYBSc નું યુનિટ નંબર 3 ફંડામેન્ટલ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેને ગુજરાતીમાં કહેવાશે ફંડામેન્ટલ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ગુજરાતીમાં કહેવાશે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, જેનું આપણું ફર્સ્ટ લેક્ચર આજે ચાલુ કરું છું. તો ફંડામેન્ટલ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ તો પહેલો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોનીય સ્થાનાંતર, જેને ઇંગ્લિશમાં કહેવાશે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ ઇન અ કોવેલેન્ટ બોન્ડ. બરાબર. હવે કોવેલેન્ટ બોન્ડની વાત કરીએ, સહસંયોજક બંધ, તો અત્યાર સુધીમાં આપણે આગલા ધોરણોમાં 11-12માં પણ ભણી ગયા હશે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સપોઝ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ, એટલે કે હાઇડ્રોજનનો અણુ બને H2 અણુ, બરાબર, મોલેક્યુલ. તો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો અને એક ઇલેક્ટ્રોન, તો બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને સહસંયોજક બોન્ડ કહેવાય. હવે મેં બીજું ઉદાહરણ એક લઉં છું કે સપોઝ મિથેન લો, મિથેન CH4, બરાબર, CH4 કાર્બન, બે હાઇડ્રોજન સમતલમાં હશે, કેમ કે આ ભાઈનું હાઇબ્રિડાઇઝેશન સંકરણ હશે sp3 પ્રકારનું, અને ચોથો હાઇડ્રોજન સમતલની પાછળ આની વચ્ચેને બોન્ડ એંગલ હશે 109 ડિગ્રી 28 મિનિટ, બરાબર. તો અહીંયા પણ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર હાઇડ્રોજન, કેમ કે કાર્બન Z બરાબર પરમાણુ ક્રમાંક કેટલો 6, 1s2, 2s2 and 2p2. તો કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં આઉટર સેલમાં, આઉટર એટલે કે બહારની કક્ષક 2 પ્રકારની હશે, તો 1s તો એઝ ઇટ ઇઝ રહેશે, પણ 2s માં થશે કેવું, s માંનો ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, એટલે કે આ બોક્સમાં નથી દર્શાવતો, 2s1 and 2p3 આ રીતના થશે, બરાબર. તો અહીંયા પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે કે 2s માં એક ઇલેક્ટ્રોન હશે, 2s અહીંયા લખી દઉં છું, 1s2 એઝ ઇટ ઇઝ બોક્સમાં લખું છું, અને 2p પ્રકારની ત્રણ કક્ષક, ત્રણે ત્રણ કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન હશે, એક એક આમાં 2s માં એક ઇલેક્ટ્રોન, 2p માં 3 હોય છે, 2p પ્રકારની ત્રણ કક્ષક હોય છે, px, py and pz, એ તો આપણે જાણીએ છીએ, બરાબર. તો અહીંયા થશે કેવું, ચાર હાઇડ્રોજન જોડાય, તો એક હાઇડ્રોજન જોડે તો એક જ ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, તો એક જ ઇલેક્ટ્રોન હશે, તો એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન એન્ડ આ ચોથો, ચાર હાઇડ્રોજન જોડાય, અને અહીંયા કક્ષક કઈ જોડાય, એક s પ્રકારની, 3 p પ્રકારની, તો સંકરણ થશે sp3 સંકરણ થાય, કયું sp3 સંકરણ થઈ, સમાન શક્તિ ધરાવતી કક્ષકો મળશે, અને બોન્ડ એંગલ હશે 109 ડિગ્રી. તો અહીંયા જોવામાં આવે તો એક 4 ઇલેક્ટ્રોન, એટલે કે કાર્બનના 4, એટલે કે ડોટથી દર્શાવું 4 ઇલેક્ટ્રોન, અને આ ભાઈના ઇલેક્ટ્રોન ક્રોસથી દર્શાવું, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ક્રોસથી. તો થશે કેવું કે અહીંયા જે બોન્ડ બન્યો એ સિગ્મા બોન્ડ કહેવાશે, એટલે કે કોવેલેન્ટ બોન્ડ કહેવાશે, એટલે કે કાર્બનનો ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, બરાબર. તો એવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બોન્ડ બને તેને કયો બોન્ડ કહેવાય, કોવેલેન્ટ બોન્ડ. હવે કોવેલેન્ટ બોન્ડમાં આપણે થિયરી જોવાની છે, કોવેલેન્ટ બોન્ડ હોય એમાં ઇલેક્ટ્રોનનું ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કેમ થાય છે, બરાબર. તો હવે સપોઝ અહીંયા મેં એક બોન્ડ દોડું, આ બોન્ડ તૂટે, તો કાર્બન અને હાઇડ્રોજન, આ બોન્ડ તૂટે તો કાર્બન અને હાઇડ્રોજન આ રીતે મેં લખતો નથી, તમને ઇઝી પડે એટલા માટે મેં જુદી રીતે દર્શાવું, 4 હાઇડ્રોજન આ રીતે દર્શાવું, બરાબર. તો સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય, આ કાર્બન હાઇડ્રોજનનો બોન્ડિંગ હશે અહીંયા, તો
અહીંયા બોન્ડિંગ હશે એક કાર્બનનો ઇલેક્ટ્રોન અને એક હાઇડ્રોજન. તો બોન્ડિંગ તૂટે તો થાય શું તે? તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય, પરંતુ વધારે વિદ્યુત ઋણતાવાળો ભાઈ બંને ઇલેક્ટ્રોન લઈ જાય, 2 ઇલેક્ટ્રોન લઈ જાય એટલે કે 2 ડોટ દર્શાય અને આના પર પ્રોટોન, આ રીતે બનશે ઇલેક્ટ્રોન વગરનો. તો આ થયું ડિસ્પ્લેસમેન્ટ. પણ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર 4 વસ્તુ પર આધાર રાખે, એટલે કે 4 ઇફેક્ટ છે એના પર આધાર રાખશે. એટલે કે કઈ ઇફેક્ટ છે તેમાં પહેલી ઇફેક્ટ આપણે જોઈએ કેમ કે આ રીતના બોન્ડિંગ બી જ્યારે પણ તૂટે તો કોણ ઇલેક્ટ્રોન લઈ જાય, બંને ઇલેક્ટ્રોન કોણ લઈ જાય એ ડિપેન્ડ રહેશે એની ઇફેક્ટ પર. બરાબર? કાં તો વિદ્યુત ઋણતા હોય, કાં તો ઇલેક્ટ્રોમેરિક અસર હોય, કાં તો રેઝોનન્સ હોય, કાં તો હાઇપર કોન્જ્યુગેશન હોય અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો ટોટલ 4 ઇફેક્ટ છે. કેટલી? 4. તો એમાં આપણે પહેલી ઇફેક્ટ આજે ડિસ્કસ કરીશું. એકદમ સિમ્પલ છે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી સૌથી સિમ્પલમાં સિમ્પલ. કેમિસ્ટ્રીમાં જોવામાં આવે તો સૌથી ઇઝી હોય તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર છે? તો આપણે પહેલી ઇફેક્ટ જોઈએ. કઈ? રેડથી દેખાશે પ્રેરક અસર. કઈ અસર? પ્રેરક અસર, જેને ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. કઈ? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ. બરાબર છે? તો આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવા શું માંગે છે તે પ્રેરક અસર. હવે સાંભળ્યું તો હશે, 11th-12thમાં બી ભણ્યા હશે, પરંતુ ફરીથી, કારણ કે ફરીને ફરી ભણવાથી, એકને એક વસ્તુ ફરીને ફરી કરવાથી ફાયદો થાય છે. બરાબર છે? તો જોઈએ આપણે પ્રેરક અસર. તો પ્રેરક અસર કારણ કે આગળ ધોરણમાં ભણ્યા હોય, કદાચ ભૂલી પણ જાય. બરાબર? તો પ્રેરક અસર જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કમ્પાઉન્ડ હોય, બરાબર, એટલે કે કાર્બનિક સંયોજનના કાર્બનિક સંયોજનોમાં કાર્બન સાથે તેના કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ, સપોઝ નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન કે ફ્લોરિન કે હેલોજન સમૂહ કોઈ પણ જોડાય તો એ બંધના ઇલેક્ટ્રોન, સહસંયોજક બંધ બન્યો હોય તો 2 ઇલેક્ટ્રોન હોય તો એ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરે. શું? પોતાની તરફ આકર્ષણ થાય. તો આ જે અસર છે, આ બોન્ડના કારણે જે અસર થાય તેને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે અથવા પ્રેરક અસર. તો જોઈએ કે આપણે એક ઉદાહરણ લઉં તો ઇઝીલી ખબર પડશે. મેં પ્રોપાઇલ ક્લોરાઇડ સ્ટ્રક્ચર લખું છું પહેલા જ, પછી નીચે નામ લખીશ. તો પ્રોપાઇલ એટલે કાર્બન કેટલા? 1, 2 અને 3. એના જોડે આ કાર્બનની સંયોજકતા 4 પૂરી કરવાની. તો કાર્બન જોડે હાઇડ્રોજન ને હાઇડ્રોજન. અહીંયા 2 બોન્ડ ઓલરેડી છે તો બીજા 2 હાઇડ્રોજન આ રીતે લખીશ. અને અહીંયા કેટલા બોન્ડ છે? 1. અને અહીંયા આપણા જો સપોઝ ક્લોરીન છે. કોણ છે? ક્લોરીન. તો વર્ડિંગ એવું કહે છે, મેં લખતો જો વર્ડિંગ, જ્યારે કાર્બનિક સંયોજનોમાં કાર્બન સાથે તેના કરતા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા બરાબર, ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાશે ઇંગ્લિશમાં. વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને હેલોજન આખો સમૂહ, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન બધા. તો આ હેલોજન સહસંયોજક બંધથી જોડાય, સહસંયોજક બંધથી જોડાય. તો અહીંયા જુઓ
કે આ કાર્બન છે, કાર્બન સાથે આ હેલોજન ક્લોરીન જોડ્યો છે, એટલે કે આપણું ગ્રુપ કયું જોયું? X, એટલે કે હેલોજન જોડાયેલો છે. હેલોજન સોરી હેલોજન જોડાય. તો અહીંયા હેલોજન જોડાયું છે, તો આપણે જોડાયેલું છે સહસંયોજક બંધથી જોડાય તો ત્યારે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે, કેમ કે આ કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે. એનું રીઝન પણ મેં કહું છું કેમ વિદ્યુત ઋણતા વધારે છે. તફાવતના કારણે બંધના ઇલેક્ટ્રોન કોના તરફ જાય? ક્લોરીન તરફ જાય. તો તફાવતના કારણે બંધ ધ્રુવીય બને છે. કેવો બને? ધ્રુવીય બને છે. હવે ધ્રુવીય એટલે કે આંશિક ઋણ વીજભાર, એટલે કે અહીંયા કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે. રીઝન એક છે, કાર્બન પરમાણુ ક્રમાંક કેટલો? કાર્બન પરમાણુ ક્રમાંક કાર્બન Z બરાબર 6. તો સેન્ટરમાં કેટલા પ્રોટોન? 6 પ્રોટોન. અને આઉટર શેલ 2 ઉડીને જાય છે, 6 પ્રોટોન હશે, બરાબર. અને ક્લોરીનમાં સેન્ટરમાં પ્રોટોન કેટલા હશે? 17 પ્રોટોન. આ રીતની કક્ષકો હશે. તો 17 પ્રોટોનના કારણે આ 17 પ્રોટોન એની બહાર રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે આઉટર સેલના ઇલેક્ટ્રોન અને જે બોન્ડિંગ પણ કરે છે, કોવેલેન્ટ બોન્ડ જે બનાવે છે, તે કોવેલેન્ટના બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરે. પોતાની એટલે કે બંધના ઇલેક્ટ્રોન લઈ જવાનો પ્રયત્ન કરે, એટલે કે આના પર આંશિક ઋણ વીજભાર આવે અને આના પર આંશિક ધન વીજભાર. હવે આ ભાઈની વિદ્યુત ઋણતા એટલી વધારે છે કે આ બોન્ડ તો વિદ્યુત ઋણતા વધારે છે, એટલે કે આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ જવાનો પ્રયત્ન કરે, પરંતુ એની બાજુના બીજો કાર્બન અને ત્રીજો કાર્બન, આ અસર 3 કાર્બન સુધી જોવા મળે. તો આ ઇલેક્ટ્રોમેરિક અસરને આ એરા વડે દર્શાવશે. આ રીતનો એરો દર્શાવેલો હશે, બરાબર. ઇન્ડક્ટિવ ઇફેક્ટને આ એરા વડે આ રીતનો એરો દર્શાવેલો હશે, બરાબર છે. તો આ એરા વડે દર્શાવવામાં આવશે. તો બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે. અને બંધ ધ્રુવીય બને છે અને તેની ધ્રુવીય અસર એટલે કે આ બંધ તો ધ્રુવીય બને છે, પણ એની ધ્રુવીય અસર શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ, એટલે કે આ ધ્રુવીય અસર અહીંયા તો લાગે છે, પરંતુ એની શૃંખલામાં ગોઠવાયેલા બીજા કાર્બન પરમાણુ પર પણ લાગે છે. તો આ ધ્રુવીય અસર શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ પર પ્રસરે છે. કાર્બન પરમાણુ પર પ્રસરે છે. આ અસરને પ્રેરક અસર કહે છે. આ અસરને પ્રેરક અસર કહે છે, બરાબર. તો વસ્તુ શું છે કે જ્યારે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક સંયોજન, તો કાર્બનિક સંયોજનમાં જ્યારે વધુ વિદ્યુત ઋણતા ધરાવતો નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર કે આખો હેલોજન સમૂહ, એ બધા ભાઈઓ જોડાય તો એક કાર્બન કરતા કેવા છે? વધારે વિદ્યુત ઋણતા ધરાવતા. તો સહસંયોજક બંધ મેં આગળ કીધું હતું, એ સહસંયોજક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો એ 2 ઇલેક્ટ્રોન પૈકી ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ એટલે કે પોતાની તરફ લઈ જવાનો ગુણધર્મ ધરાવે, બરાબર. પોતાની કેમ લઈ જાય? અહીંયા સેન્ટરમાં કેટલા પ્રોટોન? 17. એવી જ રીતે વધારે વિદ્યુત ઋણતા ધરાવતું નાઇટ્રોજન પર હોય તો નાઇટ્રોજનમાં, આ કાર્બનમાં 6, તો નાઇટ્રોજનમાં કેટલા હોય? સેન્ટરમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 7 પ્રોટોન. તો 6 કરતા 7 પ્રોટોન તો વધારે જ એટ્રેક્ટ કરવાનો છે. તો આ
બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ જવાનો પ્રયત્ન કરે અને આ ભાઈ અહીંયા આ બોન્ડના એટલે કે પોતાના તરફ ઇલેક્ટ્રોન મેળવે એટલે કે ચાર્જ કયો આવે માઇનસ. તો માઇનસ એટલે કે પૂરેપૂરો લઈ નહીં જતો પરંતુ આંશિક ઋણ વીજભાર ધરાવે અને આ કયો ધરાવે આંશિક ધન વીજભાર. તો આ જે અસર છે તેને કઈ અસર કહેવાય? પ્રેરક અસર અથવા ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે. અને આ અસર 3 કાર્બન પરમાણુ સુધી જોવા મળે. ચોથો કાર્બન અહીંયા હોય, ચોથો કાર્બન સપોઝ અહીંયા હોય, બરાબર, તો ચોથા કાર્બન પર નહિવત અસર થાય, બરાબર. તો 3 કાર્બન સુધી તો આની અસર જોવા મળે. તો આ અસરને કઈ અસર કહેવામાં આવે છે? પ્રેરક અસર કહેવામાં આવે છે. હવે જ્યારે પણ આ કાર્બન અને ક્લોરીનનું બોન્ડિંગ બ્રેક થાય, હવે કોઈ રિએક્શન કરાવતા હોય તો તે વખતે કોઈ કમ્પાઉન્ડ રિએક્ટન્ટ સાથે રિએક્શન કરાવવાની થાય તો કાર્બન અને ક્લોરીન, બરાબર, તો બોન્ડિંગ બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? આ બંને ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવશે. ક્લોરીન મેળવે એટલે કે ક્લોરીન પર કયો ચાર્જ? માઇનસ ચાર્જ. અને કાર્બન પર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. એટલે કે જ્યારે પણ બોન્ડિંગ તૂટે આવા વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ જોડાયેલા હોય અને જ્યારે પણ બોન્ડ તૂટે તો ક્લોરીન પર કયો આંશિક ઋણ વીજભાર અને આના પર આંશિક ધન વીજભાર હતો, પરંતુ બંને ઇલેક્ટ્રોન લઈ જશે એટલે કે ઓલરેડી આના જોડે આઉટર શેલમાં કેટલા 7 ઇલેક્ટ્રોન હશે અને બીજા 2 લઈ આવશે. એટલે એક તો બંધ બનાવવામાં હતો જ, પણ બીજો કોનો લઈ આવ્યો? કાર્બનનો ઇલેક્ટ્રોન પર લઈ આવ્યો. એટલે કે ટોટલ 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂરું કરી ને સ્થાયી બનશે, બરાબર છે. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય તે આ ભૂસું છું, બોન્ડિંગ તૂટે એટલે થશે એવું ખબર પડી ગઈ. હવે અહીંયા ક્લોરીન જ લખું છું. તો આ બંધના ઇલેક્ટ્રોન કોના? ક્લોરીન તરફ ગયેલા હશે એટલે કે આના પર આંશિક ઋણ વીજભાર અને આના પર આંશિક ધન વીજભાર રહેશે, બરાબર છે. હવે આ અસર મેં કીધું કે આ અસર આ કાર્બન પૂરતી સીમિત ન રહેતા 3 કાર્બન સુધી જાય છે. હવે પ્રેરક અસર 2 પ્રકારની હોય, એક ઋણ પ્રેરક અસર અને બીજી છે ધન પ્રેરક અસર. હવે ઋણ પ્રેરક અસર એટલે કે જ્યારે પણ આ વધારે વિદ્યુત ઋણતાઓ ધરાવતા એટલે કે ચોર પરમાણુઓ ગોઠવાયેલા હોય એટલે કે ઇલેક્ટ્રોન લઈ જવા વાળા હોય તે લોકો. તો પહેલી કઈ? ઋણ પ્રેરક અસર અથવા નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરીએ તો વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ, સપોઝ NO2 ગ્રુપ, નાઇટ્રો ગ્રુપ, કયું ગ્રુપ? NO2 ગ્રુપ જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે, તો નાઇટ્રોજન એટલે કે આ નાઇટ્રોજન જોડાયેલો હોય તો વધારે પડતા ઇલેક્ટ્રોન એટલે કે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ સૌથી વધારે છે. કેવી? નેગેટિવ. કઈ? માઇનસ આઈ અસર પણ કહેવાય. કઈ અસર? માઇનસ આઈ અસર પણ કહેવાય. તો NO2 ગ્રુપ. બીજું છે સાયનાઇડ ગ્રુપ. સાયનાઇડ આ શ્રેણી યાદ રાખવા જેવી. પછી એસિડ ગ્રુપ, COOH, એસિડ ગ્રુપ. હવે પછી છે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન એન્ડ આયોડિન. પછી આવશે ભાઈ ફ્લોરિન, પછી ક્લોરીન, એના પછી આવશે બ્રોમિન, આયોડિન. તો સૌથી વધારે નાઇટ્રો, પછી સાયનાઇડ ગ્રુપ આવશે, પછી એસિડ, કાર્બોક્સિલિક એસિડ, બરાબર, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, હાઇડ્રોક્સિલ ગ્રુપ. કયું ગ્રુપ? OH, હાઇડ્રોક્સિલ. પછી OCH3 ગ્રુપ. પછી છે C6H5 એટલે કે ફિનાઇલ રિંગ, C6H5. અને છેલ્લું લાસ્ટમાં આવશે હાઇડ્રોજન. આ લોકો કરશે શું? ઇલેક્ટ્રોન લઈ જવાની વૃત્તિ પોતાના તરફ. મને લાવો, બરાબર, મને ઇલેક્ટ્રોન આપી દો ભાઈ. એટલે કે આની ઇફેક્ટ કઈ? માઇનસ આઈ ઇફેક્ટ થશે. કઈ? માઇનસ આઈ ઇફેક્ટ. તો એને કહેવાશે ઋણ પ્રેરક અસર. કઈ? ઋણ પ્રેરક અસર અથવા નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હવે બીજી અસર છે જે ધન પ્રેરક અસર.
એ તદ્દન વિરુદ્ધ હશે. તદ્દન વિરુદ્ધ એટલે કેવા, ભાઈ બહુ ઇલેક્ટ્રોન છે, તમે જ લઈ જાઓ. એટલે મેં લખું છું એ ગ્રુપ. સપોઝ બીજી ધન પ્રેરક અસર, જેને કહેવાશે ઇંગ્લિશમાં કહેવાશે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરે તો પહેલું ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ. ટર્સરી બ્યુટાઇલ ખબર છે, કાર્બન 4 સંયોજકતા હોય કાર્બનમાં, તૃતીયક બ્યુટાઇલ એટલે કે 4 સંયોજકતામાંથી એક સંયોજકતા તો આ આપણા ગ્રુપ કાર્બનિક સંયોજન જોડે અટેચ થશે, પણ બીજી 3 સાઈડે 3 મિથાઇલ ગ્રુપ હોય તો એને ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ કહેવાય, કેમ કે 3 કાર્બન ને 1 ચોથો 4 કાર્બન થશે. બીજું ગ્રુપ છે કે આઇસોપ્રોપાઇલ ગ્રુપ થશે. કયું ગ્રુપ? આઇસોપ્રોપાઇલ એટલે કે CH3CH અહીંયા અટેચ થવા માટેની જગ્યા હશે. બુકમાં આવું નથી આપ્યું, મેં જુદું લખું છું. આમ એમ બુકમાં લખ્યું છે CH3 ટ્વાઇસ CH ગ્રુપ, બરાબર? તો આ થશે. ત્યાર પછી ઇથાઇલ ગ્રુપ. કયું? ઇથાઇલ C2H5 અને છેલ્લું છે મિથાઇલ ગ્રુપ. હવે આ ભાઈઓ કરશે શું તે? તો કાર્બનિક સંયોજન હોય, આ ભૂસું છું, અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ખબર પડી ગઈ. તો ધન પ્રેરક અસરમાં થાય છે શું તે જોઈએ. તો સપોઝ મેં પ્રોપાઇલ ગ્રુપ જ લઉં. કેટલા કાર્બન? 3 કાર્બન. સંયોજકતા પૂરી કરવાની ટોટલ 4. 1 2 3 બોન્ડ બન્યા. અહીંયા બાકી 1 બોન્ડ. હવે અહીંયા મેં અટેચ કરું કોને? આ ભાઈને, આ ગ્રુપને. તો મેં અલગ પેનથી લખું તો તમને ખબર પડે. કયું? ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ. તો કાર્બન એના જોડે એક CH3, આ બીજો CH3 એન્ડ આ ત્રીજો CH3, 3 CH3 3 બોન્ડ અને આમ. તો આ કરશે શું કે મિથાઇલ ગ્રુપ. હવે મિથાઇલ ગ્રુપ એવું છે કે ભાઈ આ ટર્સરી બ્યુટાઇલ એટલે કે આ મિથાઇલ ગ્રુપ જ આને ઇલેક્ટ્રોન આ બાજુ જવા દે, આમ. એટલે કે આના જોડે ઇલેક્ટ્રોન વધી ગયા. તો આ ભાઈ કહેશે હું આ બોન્ડ જે છે તે બોન્ડના ઇલેક્ટ્રોન મારે જોઈતા નહીં, ભાઈ તું લે. પોતે લઈ જવાની વૃત્તિ ધરાવતો નહીં, આ કાર્બનને ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવતો. આ પણ 3 કાર્બન સુધી જોવા મળે. એટલે કે ઇલેક્ટ્રોન લઈ લેવાની નહીં, પરંતુ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. તો આ ઇફેક્ટને કઈ ઇફેક્ટ કહેવાશે? પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અથવા કઈ પ્લસ આઈ અસર. કઈ અસર કહેવાય? પ્લસ આઈ. પેલી કઈ માઇનસ આઈ અસર કહેવાતી હતી, લખ્યું છે મેં અહીંયા. આ માઇનસ આઈ અને આ થશે પ્લસ આઈ અસર. ખબર પડે? ફરીથી એકવાર કહી દો, એકદમ સિમ્પલ ટોપિક છે, બરાબર છે? એકદમ સિમ્પલ. એટલે કે આવી 4 ટોટલ અસર છે. તો આ એક જ અસર ચલાવીશું આ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ઇલેક્ટ્રોમેરિક અસર. એ બી સિમ્પલ છે, પરંતુ ફરીથી એકવાર ડિસ્કસ કરી લો. જ્યારે કાર્બનિક સંયોજનોમાં કાર્બન સાથે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ, બુકમાં આપ્યું છે ખાલી હેલોજન, પરંતુ નાઇટ્રોજન હોય, સલ્ફર હોય, ઓક્સિજન હોય કે ફ્લોરિન હોય કે હેલોજન આખો સમૂહ, બરાબર? તો વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ છોડાયેલા હોય તો બંધ કોવેલેન્ટ બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો બે ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરવાનો એક ગુણધર્મ ધરાવે. એટલે કે બંધના ઇલેક્ટ્રોન એ પોતે લઈ જવાની વૃત્તિ ધરાવે. લઈ જાય બંધના ઇલેક્ટ્રોન. એટલે કે અહીંયા આપણી જોડે હતું કાર્બન, જોડે અહીંયા કોણ હતું? ક્લોરીન હતો. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન પૈકી બે ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ જવાની વૃત્તિ ધરાવે. લઈ જાય એટલે કે આના પર આંશિક ઋણ વીજભાર અને આના પર આંશિક ધન વીજભાર પડે છે. એટલે કે બંધ ધ્રુવીય બને છે. અને આ ધ્રુવીય બંધની જે અસર ધ્રુવીય બને છે, અને એ ધ્રુવીય અસર કાર્બન એટલે કે અંદર રહેલા કાર્બન, બીજી આ શૃંખલામાં રહેલા કાર્બન પર પણ લાગે છે. આ અસરને કઈ? પ્રેરક અસર કહેવાય છે. હવે પ્રેરક અસરના 2 પ્રકાર કેવા? કે બંધના ઇલેક્ટ્રોન લઈ જાય તેવા, એટલે કે
માઇનસ આઈ અસર ઇલેક્ટ્રોન લઈ લેવાની વૃત્તિ ધરાવે એટલે કે ચોર ગ્રુપ હોય એટલે કે માઇનસ આઈ અસર. તેમાં કયા કયા આવે? NO2 ગ્રુપ, સાયનાઇડ, એસિડ, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ, ફ્લોરિન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. બરાબર. કેમ ફ્લોરિન ક્લોરિન એટલે કે હેલોજન ગ્રુપ થયું. હાઇડ્રોક્સિલ OCH અને ફિનાઇલ C6H5 અને આ હાઇડ્રોજન. તો આ ભાઈઓ કેવા ઇલેક્ટ્રોન લઈ લેવાની વૃત્તિ ધરાવે ને આ પોતાના પર આંશિક ઋણ વીજભાર અને એલાના પર આંશિક ધન વીજભાર આવશે. અને આ ધન પ્રેરક અસરમાં કેવું હશે કે ઇલેક્ટ્રોન બીજા ભાઈને આવશે કે આ બંને ઇલેક્ટ્રોન આ તરફ જાય, બંને આ તરફ જાય એટલે કે આના પર આંશિક ઋણ વીજભાર અને આના પર આંશિક ધન વીજભાર આવશે. એટલે કે બંધ ધ્રુવીય તો બનવાનો છે બંને કન્ડિશનમાં કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય કાં તો નેગેટિવ. બરાબર. તો આ થયું આપણું સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનીય વિસ્થાપન હતું. એમાં પહેલો પોઈન્ટ હતો પ્રેરક અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કમ્પ્લીટ થઈ. આ ગ્રુપ ધ્યાનમાં રાખજો, એકદમ પરફેક્ટલી પ્રિપેર કરજો કેમ કે આગળ જેમ જેમ જશો તો વારે વારે આ જ વસ્તુ આવવાની છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એટલે કે જરૂરી નહીં કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ એકલી ગણવાની, પણ આગળ કામમાં તો આવશે. કોઈ બી રિએક્શન થતી હશે તો બોન્ડિંગ તોડવાનું થશે તો એમાં બી જરૂર પડે. તો આ પરફેક્ટલી પ્રિપેર કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી અસર લઈને મળીએ, ઇલેક્ટ્રોમેરિક અસર. તો ટુ બી કન્ટિન્યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ઇલેક્ટ્રોમેરિક અસર.